કેટલી માંડવી ભરાય છે? કેટલી ભરાય છે માંડવી? 17 કિલો ભરાય છે બેન. કેમ? જે નિયમ મુજબ ભરાય છે. નિયમ લાવો, સરકારનો પરિપત્ર આપો તો. એટલે એમ અમારે કોઈ અહીંયા તકલીફ નથી. મારી જેટલી મને ફોન આવ્યો ને એટલે આવી ભાઈ. હા બરાબર. ફોન આવ્યો. ઈ તમને નો કે નંબર ઈ હું જોઉં છું ને અહીંયા. હું નો જોઈ શકું. તો જોઈ લો બેન. હું નો જોઈ શકું. લઈ લીધી છે બેન. હાલો તો. અમારે કોઈ ખેડૂતને હાલો. કાયદા નથી. હા કઈ વાંધો નહીં. કેટલી માંડવી ભરે છે અહીંયા? હે રાખો તો એક ગુણ રાખો અહીંયા. એક ગુણ નાખો અહીંયા. પાછળથી કાઢજો એક. ત્રીજી ચોથી લાઈન માંથી એક ગુણ કાઢો. લાવો માલે લઈ લો તમારી ઉપાધિ હોય તમારી જોઈ લઈ. વાત ઈ નથી. વાત ઈ નથી. પેલા વાત ઈ નથી. હું વાત ઈ નથી. વાત અહીંયા ઈ છે કે બધા ખેડૂતોની માંડવી અહીંયા 36 કિલો ને 100 ગ્રામ ભરાય છે. હું કામ ભરાય છે ભાઈ? ઘાટી આવે એટલે. શેની ઘાટી આવે? અહીંયા પેડી પડ્યો છે માલ એટલે ઘાટી આવે. તો ખેડૂતોની એ ઘાટી ખેડૂતોને ઉભા રે ઈ ઘાટી કોને સહન કરવાની છે? ખેડૂતોને કરવાની. એવું સરકારનું જીઆર છે તમારી પાસે? એવું નથી બેન. મારી વાત પેલા મારી વાત સાંભળી. ખેડૂતોને મંડળી સુધી માંડવી પહોંચાડવાની છે 35 કિલો ને 800 ગ્રામ બારદાન સાથે. બરાબર. આ એક ગુણ કાઢો અહીંથી ગુણ કાઢો એક ભાઈ. ચોથી લાઈન માંથી ગુણ લઈ લો. અને આ ખેડૂત કેમ ગયા? આ ખેડૂત કેમ ગયા? ઈ જેની હોય ખેડૂતને બોલાઈ ગયો ને એટલે ખેડૂતને જો ખબર પડે. આ અહીંથી લઈ લો. અહીંથી હા લઈ લો. ગમે લઈ લ્યો ને લઈ લો. ખેડૂતને બોલાઈ લ્યો અહીંયા. ખેડૂત ક્યાં ગયા? પહેલા આવો તો અહીંયા હા વાળાભાઈ રાખો. હાલો ચાલો જોઈ લ્યો બેન. કેટલી છે? 36 છે બેન. હું કામે તમે ભાઈ કેવો હેરાન કર્યા તમને. એમને હું કામે ને હું એમ કહું 36 પેલા મારી વાત સાંભળો. 36 કિલો હું કામ ભરો છો મને ઈ સમજાવો. હવે બેન કોઈનો માલ બધાયનો હરખો તો ન હોય. અરે બધાયનો હરખો ન હોય એટલે અલા ભાઈ બધાયનો હરખો ન હોય એટલે હું બધાય પાસેથી મારી વાત સાંભળો. બધાયનો હરખો ન હોય એટલે હું બધાય પાસેથી 200 300 ગ્રામ તમારે વધારે લેવાની. નાફેડને બેન નાફેડને ગોડાઉન એટલે ભાઈ હું તમને સરકારનો તમે મારી વાત તમે મારી વાત ખેડૂતોના જ ફોન આવ્યા. પેલા મને ઈ કહો. મને તમે જવાબ આપી દો. મને જવાબ આપીશ. મને પેલા તમે એટલો જવાબ આપો. સરકારનું પરિપત્ર કેટલાનું છે? 35,840 નું. હાલો બેન બોલો. 35,840. અને બધાય બારદાન બેન સરકાર નથી હોતા. આ પણ તોય 700 ગ્રામ નું હોય, અમુક 800 હા, તો ગ્રામ બારદાન આપો હોય તો તમે છૂટ મળે. સરકારનું પરિપત્ર શું છે આખે આખું બોલો. આપ કયો ને તમ તારે પરિપત્ર. 35 કિલો માંડવી 800 ગ્રામ નું બારદાન સાથે તમારી માંડવી અહીંયા ગુણ થવી જોઈએ 35 કિલો ને 800 ગ્રામ. હા બરોબર. બરાબર. તો 200 વધારે હું કામ ભરો? કેટલી વારો માલ હોય બેન. ઈ ખેડૂતોને ભોગવવાનું. એવું તમારે એમ નહીં. એવું તમારા સરકારના જીઆર માં લખ્યું છે કે ભેજવાળો માલ હોય એટલે ખેડૂતને આ તકલીફ છે. મારી વાત સાંભળો. સરકારના પરિપત્રમાં લખ્યું છે કે ભેજવાળો માલ હોય એટલે 200 ગ્રામ વધારે લેવાની. એવું પેલા બેન તમે પેલા મારી વાતનો આકે ના જવાબ આપો. ભાઈ અમને ખેડૂતોને ફોન આવ્યો. મને કઈ મને તમે બોલી લો. ના ના તમે ગુણ ફરે ને તમે મારી વાત સાંભળો. પણ એમને આ ખેડૂતો એ કરદો નથી થતો. કરદો નથી થતો. તમે બોલી માંડવી છે એટલી. અરે ડાકરે બાજુનું જોઈ લો બેન. આ હારી તો માંડવી છે. ગ્રામ તો કરદો કરે. હારી તો માંડવી છે. તમે બોલો. પેલા ખેડૂતને બોલવા દો. પેલા હું બોલી લઉં. હું બોલી લઉં. હા તમે સાંભળો. અટાણુંથી તમે બોલ્યા ને હવે મારું મને કઈ સપનું એવું છે કે અહીંયા એટલી માંડવી ભરાય છે? જે ખેડૂતને વાંધો
કોઈ બીકે આવતા નથી. રાજી થઈને જાય બેન. મને ફોન આવે છે. મને સપનું નથી આવતું. મને સપનું નથી આવતું કે આયા કોડો થાય છે. હેલો હા એનો માલ જમીન જાય છે. બોલાવું પેલું અહીંયા આવે માલ તો જેવો હોય એવો એને જમીન સુવિધા નથી જોતા તમે? એટલે ભાઈ સુવિધા હે ને મારી વાત સુવિધા હે ને સુવિધા એ બધા આપે છે. તમે તમારા ખીચામાંથી નથી આપતા. બરાબર? કોને કીધું? કોઈ ખીચામાંથી નથી આપતા. તો તમે તમારા હું એમ કહું છું તમે તમારા ખીચામાંથી તમે તમારા ખીચામાંથી નથી આપતા. મંડળીમાંથી જાય છે. મંડળીમાંથી જાય છે. તમારા ખીચામાંથી નથી. બરાબર? માલ તમે પાસ કરાવી દેશો ધૂળવાળો માલ? ધૂળવાળો છે જ ક્યાં? એટલે આ ધૂળવાળો માલ છે. આ ધૂળવાળો માલ છે. આ ધૂળવાળો માલ છે. વાત કરો તો તમને જે આવે છે થોડીક રાહ જુઓ. આવે છે થોડીક રાહ જુઓ. ઉકાળો માંડવી નો આલી હાલી ગઈ જો આજ જ લઈને આવ્યા. ભાઈ વાત એના માટે અમે આવ્યા જ નથી. વાત અમે એના માટે નથી. અમને ફરિયાદ જે મળી ને મારી વાત સાંભળો. અમને જે ફરિયાદ મળી ને એવી ફરિયાદ મળી કે બધાય ખેડૂતોની માંડવી 100-200 ગ્રામ વધારે લેવાય. વાંધો જ નથી લઈ લે છે ને કાંઈ વાંધો જ તો અમને ફોન આવ્યો ઈ? કેટલી માંડવી ભાઈ? લેવાની કેટલી હે 35-800 લે હે કેટલી 36 હો. ભાઈ મને વાંધો ઓકે શું તમને તમને સીસીટીવી કેમેરા આપણે ચેક કરી મેં તમારી વાત કરીને તમારી ભેગા તમારા વેવાઈ જે બિલિયર્ડ એને પૂછી લ્યો એ ભાઈ ચોખ્ખું કીધું. પછી તમે અહીંયા જઈને એવું હોત ને બોલ્યા કે ભાઈ મારી લીધી નો મને વાંધો નથી, બીજા ખેડૂતને લીધી ની મને વાંધો. એમ નહીં વાંધો તો હે ને ભાઈ તો તમે માલ ની વાત કરો. તમે એ ખેડૂતને હું એમ કહું છું કે કોથળાની અંદર 35-800 થી વધારે 1 ગ્રામ તમારે લેવાની નથી. તમારે ઈ ભાઈ બોલતા નથી. તમારી બીકે બધા બીકે જે લોકો બોલે છે ને એની માંગણી નથી કરવી. જે લોકો માંગણી નથી કરવી. બરાબર? 35 કિલો કેટલી છે? સેમ્પલ લઈ તમે વધારે સેમ્પલ લઈ રિપોર્ટ લઈ લ્યો. કાયદેસર કેટલા તમારો માલ બતાવો. અમે કાયદેસર તમે લાગત બધા ખેડૂતોને મારી પાસે એનો નંબર એ નથી ભાઈ. અહીંયા આવો. બરાબર? મને કોને ફોન કર્યો? હા ભાઈ
આ ભાઈએ ફોન કર્યો તો મને. અરે ભાઈ મને આને ફોન ઉઠે ને એને તમારે જે કરવું હોય એને હમણાં વાંધો નથી. બાકી આ છત્રી ફરિયાદ મને આને કરી. તમારો માલ અમારો ફરિયાદ મને આને કરી. ફરિયાદ મને એને કરી બરાબર. મારી પાસે ઓલા ભાઈનો નંબર એનો ભાઈ એની રજૂઆત અને હું આયા તમે બીજી જગ્યાએ જોઈ લે. હાલો બીજી જગ્યાએ સાઈડમાં ઉભી છું ભાઈ. હું તો સાઈડમાં ઉભી છું. જે ઉભા છે એને કયો આપણે બીજી જગ્યાએ. હાલો હાલો આ વાંધો ને એને બોલાવો તમે. એને અમને કઈ વાંધો નથી. ઈ તમે કરી શકો પ્રોસેસ બરાબર. ઈ કાયદાકીય છે. એટલે ભાઈ મને હું એને ઓળખતી નથી. હું તો એને ઓળખતી નથી. બેન પેલા મારી વાત ઈ નથી ભાઈ. વાત ઈ છે કે 35-800 થી વધારે આ લોકો ભરીને 35-800 થી મને ફોન કર્યો મારી પા મને એને ફોન નથી કર્યો. વિમલભાઈ ફોન કર્યો મને તો મને તો વિમલભાઈ કે તમને જે ખેડૂતે ફોન કર્યો પ્લીઝ એ ખેડૂતનો માલ પેલા આપણે જોઈ લઈએ. મને ખાલી સરકાર નું પરિપત્ર પરિપત્ર મને ખાલી બતાવી દો. 200 ગ્રામ માંડવી તમે ઉતારા પ્રમાણે ખેડૂતની માંડવી લેવાની હોય અને ઉતારો ન આવતો હોય 200 ગ્રામ લઈ મને ખેડૂને વાંધો નથી. તમે ખેડૂને વાંધો નથી. હું તમને એક વસ્તુ મારી હું તમને હિસાબ કરાવું તમને. અરે હિસાબ કરાવું તમને. એટલે મને તો ફોન મને ફોન આવ્યો તમને બતાવો તો જાઓ બતાવો તમને
મને આયા માંડવી તો દેખવા દો. મને ગુડ તો દેખવા દો. એ અડધો કોતરો ને અડધો અમને કરવા દો. હા હા જાય ન્યાય જાય બરાબર ન્યાય જાય હાલો ને બાપા આમાં પાછળ એકાદો કોથળો ઉપાડો. સિવાય ગયા ઈ ને ઓલા પાછળ એક લઈ જાવ. પાછળ એક કોથળો લઈ જાવ. એટલે આપણે જ લેવા જાવ. હવે મજૂરો નહીં ના પાડે. ફરિયાદ કરી બેન ઈ ખેડૂતનો માલ તો પેલા અમને બતાવો આપ. હું તમને એક વસ્તુ કહું. મારી વાત સાંભળો. હું તમને એક વસ્તુ મને તમારે અહીંથી ફરિયાદ આવી 36 કિલો ને 100 ગ્રામ ભરે છે બરાબર. હું અહીંયા આવી મેં અહીંયા કોથળો જોઈતો કેટલી નીકળી 36 કિલો વાંધો નથી 36 કિલો ને 100 ગ્રામ બરાબર. વાંધો નથી લઈ શકો તમે મને કહો તમે લઈ શકો 36 કિલો મને વાત લેવા દો અમને બેને બોલવા દો બરાબર. હવે જે ખેડૂતને વાંધો નથી અમે 100 ગ્રામ વધારે લઈ છે એનું કારણ તમને ખબર છે. તમે સરકારનો પરિપત્ર જ પકડી રાખો છો. હા પણ સરકારની બધી વસ્તુ ખબર છે. મને છે ને ઓ ભાઈ મને ભૂલી ઝીણી 3 કિલો નાખીને આવે છે ત્યાં હાલે છે. એમાં અમે તમારી ભેગા હાલો તમારી ભેગા નહીં હું જે લોકો અમને કયો અમે તમારી ભેગા અમે ખેડૂતોને કેવું ગયા 3 કિલો માંડવી આમાં ધૂળ ન નખાય. બધાની કેમ છે મારે એનો મતલબ એવો છે કે આપણે બધાની છત્રી હો ભરવાની. અમને જેને બેન ફરિયાદ કરી છે મારે એ ખેડૂતનો માલ જોવો છે બેન. હવે હું તમને કહું વિમલભાઈ આવ્યા હતા તમે એને અહીંથી બગાડી દીધો. એનું નામ વિમલભાઈ નથી બરાબર. હું તમને ઈ સમજાવું છું મને હું તમને તમને વાત કરી રોકી તો દીધું તમને કાયદેસર તમે 36 કિલો 100 ગ્રામ જોખી શકો. અમે જોખી ખેડૂત કાયદેસર જોખી શકો. સરકારને રજૂઆત કરવી જોઈએ. અમારે કરાઈને અમે તો કરીએ છીએ આયા 36 કિલો 100 ગ્રામ આયા 36 કિલો 100 ગ્રામ જોખાય છે કે નથી જોખાય કાયદેસર તમે લઈ શકો છો. તમે કાયદેસર અમે કાયદેસર રીતે 36 કિલો 100 ગ્રામ અમે તમે મને એકવાર એમ કહી દો તમે છે ને મને કાયદેસર રીતે એકવાર એમ કહી દો કે હું લઈ શકું કાયદેસર રીતે તમે કહી દો ખેડૂત ખરેખર તમે હિત ઈચ્છો છો ખરેખર માત્ર પૂછજો હિત ઈચ્છે છે ને આવે છે
મને કાયદેસર રીતે કહી દો ને 36 કિલો 100 ગ્રામ તમે કાયદેસર ભરી શકો છો આ કે ના મને જવાબ આપો એટલે હું અહીંથી વહી જાઉં એની માંગણી જોઈ લો આ જોઈ લે આ જોઈ લે એ જોઈ લે આયા તમે મને ઈ આકે ના કેવા તૈયાર નથી ભાઈ આકે ના કેવા તૈયાર નથી કે કાયદેસર રીતે તમે ખાલી મને એટલું કહી દો કે કાયદેસર રીતે તમે 36 કિલો 100 ગ્રામ જોખી શકતા હોય તો આ પણ તો તમે લાગત બધા ખેડૂતને કોણ ખેડૂતને વાંધો નથી ફોન આવે હું તમને કહું આ ખેડૂતો આમાં હોતા ખેડૂતો એટલે આમાં નથી આવતા કારણ કે આ લોકો જે બોલે ને એના અહીં અમે લાવીએ ને પછી ખેડૂતોને મારી વિમલભાઈ ને તો બાવડું લઈ ખોટી વાત કરો એનું નામ વિમલભાઈ ભાઈ એનું નામ વિમલભાઈ નથી માલ લઈને નથી આવ્યા પણ અહીંયા 36 કિલો મને ખાલી એટલું કહી દો ને કાયદેસર રીતે તમે 36 કિલો 100 ગ્રામ લઈ શકતા હોય તો તમે આ પાડો મને વાંધો નથી ખેડૂતોને વાંધો અચ્છા એવું આ ભ્રષ્ટાચાર માં એ ભાગીદાર છે એમ આ લોકો જેનું નામ લીધું ને એ ભાગીદાર કઈ વાંધો નહીં હા હા કઈ વાંધો ખેડૂતોને બિચારાને બધાથી ભોગવવાનું જ છે ખેડૂતોને બિચારાને બધાથી ભોગવવાનું જ છે આ ભ્રષ્ટાચાર માં ભાગીદાર કોણ છે એને મોઢે બોલી ગયા આના માટે તમે આવ્યા નથી ને અમને તમારી ક્યાં કતો થાય કે અમે તો હક ખેડૂતોનો હક જે છે ને ખેડૂતોના હક માટે આવીએ છીએ ખેડૂતોને વાંધો એ લોકો એની જોડાયેલા છે ને તમે જેનું નામ લીધું એ તો કદમાં સાબિત કરી દીધું 800 રૂપિયા ક્વિન્ટલ થી માંડવી લઈ આવ્યો તો નાખી હતી 800 રૂપિયા માલ પલટી ગયો તો તમારો શું હતું પરિસ્થિતિ મારે પલટી ગયો નબળો માલ લઈ આવ્યો તો કોઈ લીધી ને એટલે અમને 200 ગ્રામ નો કઈ વાંધો જ નથી તમે 200 ગ્રામ નો અમને વાંધો નથી એટલે બધાને ભાગીદાર કોણ છે આ લોકો
હવે તમારે સમજવાનું છે આ કાયદાનો ભાગીદાર કોણ છે ને ઈ એની મોઢે બોલ્યા છે. તમારા મોઢે તમે જ બોલ્યા તમારા મોઢે 200 200 300 ગ્રામ પડદાના ભાગીદાર કોણ છે બરાબર ઈ આ બધા એની મોઢે નામ લઈને બોલ્યા બરાબર. આવો અમે છે ને ગમે ત્યાં અમને ખેડૂતો બિચારા બોલાવે અમે એની તમને નથી કહેતી હું તમારી હારે વાત નથી કરતી ખેડૂતો અમને બોલાવે અમે એની સહાય માટે જઈએ પછી આ લોકો એને આવી રીતે દબાવે અરે ભાઈ માંગી મને મારી વાત સાંભળો મારા ફોનમાં દારૂ પીધેલા ભાઈ નો મારા ફોનમાં ફોન હોય અથવા મેં એને ફોન કર્યો હોય તો સાબિત કરી દો બરાબર. તમે એમ કહો છો કે મારી ભેગા ખેડૂતો દારૂ પીને આવ્યા એ વાત ખોટી છે. આ કઈ વાંધો ઈ તમે કાયદેસરની કાર્યવાહી કરો. ઈ તો તમે દબાવ્યા નામ લીધું મારી ભેગા જે ખેડૂત હતા ને એ પીધેલા ને ખોટી વાત જે પીધેલા હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો જાઓ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. હું તો એ ભાઈને ઓળખતો ગણેશભાઈ ને ફ્રીમાં બધા ખેડૂતો આજ વાંધો કોઈ ખેડૂતો છે ને અહીંયા કોઈ ખેડૂતો બિચારા પોતાનો અવાજ ઉઠાવે ને અહીંયા કોઈ ખેડૂતો અવાજ ઉઠાવે ને એટલે આવી રીતે બિચારાને દબાવે બોલવા તૈયાર નથી. અમે બોલવા કોઈ ખેડૂતો તૈયાર નથી અને આપણે એક જ જણા 2-5 જણા ભેગા કરી દરેક જગ્યાએ વિરોધ કરાવડાવે અને ખેડૂતોને બિચારાને ભોરવે બરાબર. આ 200-200-300 ગ્રામ નો કરજો કોને ભર્યો? આ 200-200-300 ગ્રામ નો કરજો કોને ભર્યો? બરાબર એ આ લોકોએ જ આવી રીતે દબાવો છો બધાને એનો હાથ અડાડવાનો અધિકાર છે હે વાત કરે છે અહીંયા કોઈ નથી દીવાના નથી યાદ રાખજો. એવી દબાવવાની કોશિશ કરતા હોય તો અહીંયા કોઈ નથી દબાવવાના નથી દબાઈ બીજા જોયું આખા ગુજરાતે જોયું ભાઈ બરાબર. તમે કઈ રીતે દબાવો છો એનું નામ લઈને દબાવો છો અને આ પડદાની અંદર કોણ ભાગીદાર છે ને આ લોકો નામ લઈને કે છે નામ લઈને બરાબર. ખેડૂતોની 200-300 ગ્રામ માંડવી રોજ ભરી લે છે. ખેડૂતો બિચારા દબાય એટલા માટે છે કારણ કે ખેડૂતો જો હામાં આવે ને તો એમ કે તો હવે તમારે માંડવી નથી ભરવી આવી વાત છે. એવું તમે અરે ભાઈ એવું તો કેટલા લોકોએ કીધું છે અમને તમારા બધા બીવે તમારા મીડિયા બરાબર. રાજકુમાર જાડેજા જેવું છું ને એવું બીવે ન થાય એટલે બીવે બિચારા બરાબર. એટલે બિચારા બીવે ખેડૂતો ક્યાં જાય ખેડૂતો ક્યાં જાય કોણ ક્યાં જાય વાત કરે એવી. તમે તમારા મોઢે બોલ્યા પડદાનો ભાગીદાર કોણ છે બરાબર. તમે તમારી મોઢે બોલ્યા પડદાનો ભાગીદાર કોણ છે તમે તમારી મોઢે બોલ્યા કે પડદાનો ભાગીદાર કોણ છે બરાબર. તમે નામ લીધું તમને ખબર હોય તમે નામ લીધું ને એ આખી ગુજરાતે જોયું એ આખા ગુજરાતે બરાબર. હાલો બાકી છે ને તમે કાયદેસર રીતે 36 કિલો 100 ગ્રામ માંડવી ન લઈ શકો બરાબર. કાયદેસર રીતે તમે ન લઈ શકો. કાયદેસર તમારે 35 ને 800 જ લેવાની થાય છે. અમારી 3 કિલો ધૂળ હોતે લઈ ગયા હું કામ નાખો છો એટલે ધૂળ નાખવાની એટલે ધૂળ નાખવાની
ભ્રષ્ટાચાર એના સિવાય કઈ જોતું નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, એવું નીકળો એટલે કોઈ તમે ના પાડી શકો મને? ના નીકળો એટલે અમે ના પાડી શકો મને? તમે મને ના પાડી શકો અહીંયા આવવા માટે? તો ભાઈ કેમ એમ કે છે નીકળો? ખેડૂત નથી તમારી ભેગો ક્યારનો ફરે મને ખબર છે, બરાબર? એટલે નીકળો એટલે હું તમે ખેડૂતને જમવા ભેગા વાત કરો છો એવી તમે આ તો દબાવવાની વાત છે, પણ હું દબાવવાની નથી, બરાબર? આ વિડીયો ઉતારે એ છોકરાનો હાથ પકડીને એને બહાર કાઢવાની કોશિશ કરે, દબાવવાનું કરે છે. અહીંયા મને એમ કે છે તમારે આવું નહીં ભાઈ, કેમ હુકમ ભાઈ? આ જાહેર જગ્યા છે, સરકારી જગ્યા છે, હું આવી શકું કેમ ના આવી? અને હું તમને કહું છું, હજી તમે કહું છું, તમે ભલે ગમે હું નાટક કર્યું, બાકી હું તમને ચોખ્ખું કહું છું, તમે છે ને 36 કિલો 100 ગ્રામ તમે કાયદેસર ન લઈ શકો, નાટક લાગ્યું ન લઈ શકો. પણ તમે કહી દો ને તમે કાયદેસર લઈ શકો. અરે પણ તમે બોલી જાઓ ને, તમે તો અહીંયા કરતા છો ને, તમે જો કાયદેસર રીતે તમે 36 કિલો અને 100 ગ્રામ ભરી શકો, તમે કાયદેસર વાત કરો ને, કાયદેસર તમે કાયદેસર બોલી શકતા નથી. એકવાર એમ નથી કહી શકતા આવું લઈ શકે, બરાબર? 36 કિલો 100 ગ્રામ કાયદેસર કોઈ ભરી શકે એવી હા નથી પાડી શકતા, તો એમ કે અમે સાચા. વાહ, અમે જમી લીધું. ચાવી લે આપટીને કાઢવો જોઈએ ને? નહીં મારો મને તો ન ખબર હોય ને ફોનમાં ફોન કરી તમે આવી જાવ. ફોન ઉપર વાત થઈ હોય તો અમને તો ન ખબર હોય. ટૂંકમાં અહીંયા બધા એમ કેતા હતા આમ આવ્યા ને ઈ કે 150 તને ખબર હતું અહીંયા આવ્યો તો ખબર નહીં ને પીધેલો છે? આપણે પીતા નો એટલે આપણને ખબર ન હોય ને એવી તો અહીંયા આવીને પછી બધા કીધું ઈ ભાઈ આમ તો મોટે રૂમાલ બાંધતા હતા. હા ચાલુ તમારે કાંઈ સવારમાં પીધું એટલે હું થયું બોલો? આ પીધેલો છે, અમે ફરિયાદ કરી તમને કોને ફરિયાદ કરી હતી બેન? તમને જે કહેતા હતા એ ખેડૂતને બોલાવો, તમારો માલ આ ભાઈનો માલ હતો. ફરિયાદ તો કોઈ બી કરી અરે પણ ભલે કરે બેન, હું ક્યાં ના પાડી, પણ તમને કહી દ્યો એની વાત છે. જરૂરી છે. હા, તમને ફરિયાદ તો આવે ને, ગમે એની આવે ને. પણ તો આવે ઈ ખેડૂતને તો બોલાવો, અમારે રજૂઆત તમને કરવાની છે એક જ તમારી વસ્તુ હારે. કહું, કાયદેસર તમે ના ભાઈ માલ હતો. ઉતરો. હા તો મને આવડે એવી ઓલી ન કરતા હો. રાખો તમે તમારો વાંધો નહીં. આપણે તમે વિમલભાઈ દારૂ પીને આવવાનું? ફોન આપી દો ભાઈ, ફોન તમે એનો લઈ લો. એમ નહીં ના ના ફોન ક્યાં તમારો? હાલો ફોન લઈ લીધો હતો. વિડીયો હાલો, એની કોઈ પૂછપરછ નહીં, એની કોઈ જાઓ તમ તાર. હા ભાઈ તો છે જ ને. એની કોઈ વસ્તુ નથી. હાલો હાલો એને પોલીસ સ્ટેશને લઈ જાય. હાલો હું લઈ જાઉં. પોલીસ સ્ટેશન આવી જજો બેન. બાકી તમે આ બધાને હેરાન કરો એ ખોટી વસ્તુ છે. બેલ હળાકામાં લીધા હે? બોલો મને એની સામે બોલો. સામે બોલો. હાલો લાલ પકડાઈ ગયો છે. કેમ ભાઈ? હા ઘર તો માયરા કેમ? પોલીસ ને ફોન કર ભાઈ, ફોન કર પોલીસને, ફોન કર પોલીસને, ફોન કરો. તમે જોયું? પોલીસને ફોન કર. પોલીસને ફોન કરો તમે. કરો. અમે માંડવી લઈને અમને મને માંડવી કોને અમારે ફોન લઈ લીધા હતા એટલે શૂટિંગ થાય નહીં અમારે. હું એટલે જ આવી અહીંયા, તમે અહીંથી એને નીકળવા ન દીધા ને એટલે જ હું અહીંયા આવી. બરાબર?
બે અને કોઈ નથી થવાનું. હાલ જરાક હાથ ઊંચો. કોઈ બે ખડાઈ દીધી. કોણે માર્યું કોણે તમને? આ ભાઈ ના પાડે કોઈ કોઈએ માર્યો છે. આ ભાઈ બોલે હતી માર્યા કોઈને. તમને વાત નથી. મને માર્યા નહીં અહીંયા. આ કોઈને માર્યા એમ કે માર્યા. મને અહીંયા માર્યો. તમને કોણે માર્યું? મને માર્યો જો એક આ ભાઈ હતા. કોણ? આ ભાઈએ માર્યો છે. 100% ખબર છે. તમને ખબર છે ત્યાં તમારા પાસે proof છે. ફોન મારો લઈ લીધો તો તમે. તમારા પાસે proof છે. ફોન તમે લઈ લીધો તો મારો. કાંઈ વાંધો નહીં. મને પાછો માર્યો. ખેડૂત તો ગમે ઈ મારે. તમે લો લો, ખેડૂત તો ગમે ઈ મારે. ખેડૂત હોય કેમ? ખેડૂત નો મારે. આ ખેડૂત નો બધું માલ લઈ લેતો ખેડૂત નો મારી કે શું? આ ભાઈએ જે વાતની ફરિયાદ કરી અહીંયા અમે સાબિત કરી દીધું કે હવે તમે કરો ફરિયાદ. હું જાણો તો મારો ફોન લઈ લીધો. ફોન તમારા હાથમાં લઈ કે ફોન લઈ લીધો. ભાઈનો તો મને લઈ લીધો ફોન. વિડિયો છે મારી પાસે. તમે એને ફોન આપ્યો ને એ વિડિયો છે મારી પાસે. બરાબર? તમે આગળ ફોન આપ્યો ને ઓલા ભાઈ વિડિયો છે મારી પાસે. એટલે ઉપાધિ કરો. હું કરી શકું. હવે ને વાંધો ને બાયણ ઉભા રહે હાલો. ઈવું વળી. આપણે કોઈ ફરિયાદ કરે એટલે મારવાનું. આવા દબાણમાં રાખવાના. માયરાજ ને અમને ફરિયાદ કરવા આવીને માથે દાતા ફરિયાદ કરવા આવી એટલે આપણને એક બાજુ લઈને મારે ફોન લઈ લો. ઈવું વળી. અરે બધા છોટી જશે ફરિયાદ કરવાની એટલે મારવાનું. તમે મોટરસાઇકલ આગળ આવો. તમને કોણે આપી છે? આનો ફોન લઈ લીધો તો એને માર્યા. વાંધો નહીં તમે મોટરસાઇકલ આગળ આલો. હાલો પોલીસ સ્ટેશન હાલો. ખબર હે ને મોઢા બધાને કોણે કોણે માર્યા? ખબર હે ને કોણે માર્યા? હાલો હાલો. હાલો ગાડીમાં બેસી જાઓ. વિમલભાઈ નું મોટરસાઇકલ આપણે લઈ લેવું. આને માર્યું. બરાબર? આને માર્યું. એટલે મારવાના. એમ કોઈ મારી ન કે તમે એમ તમે હું મારવાનું હોય એમ કઈ ફરિયાદ ગમે એ કરી શકે. બેહો હાલો તમે બેહો. વિમલભાઈ સાઈડમાં રાખો. ગાડી આવી ગાડી રાખો હેઠો ઉતરી હા હા હમણાં બધાને ખવડાવી દે ગાડી. જો ભાઈ મને અહીંથી ફરિયાદ મળી. સરકારનું જીઆર છે 35 કિલો 800 ગ્રામ. બરાબર? મને અહીંથી ફરિયાદ આવી 36 કિલો 100 ગ્રામ. એટલે હું અહીંયા આવી. આ ભાઈએ મને ફોન કર્યો. અહીંયા આવી જાઓ તમે. મને આ ભાઈએ ફોન કર્યો કે અહીંયા 36 કિલો ને 100 ગ્રામ માંડવી ભરે છે. આપડા તાલુકા કરા કઈ નહીં. 6 જણા ચોટી ગયા ફોન લઈ લીધો. આને માર્યો છે. અમારે ફરિયાદ લખવાની. શું કરવાનું? બોલો. હે? આના ગાલ જોઈ લ્યો. ફોન એક પાછો લઈ લીધો અમારે. અમારી પાસે વિડિયો છે એનો. ફોન એને દીધો ને પાછો એનો વિડિયો છે. ખાવા નહીં એને પાછા કપડા ખખેરા હો મારે. હે? છે તોય ભાઈ એને ગમે એટલા કપડા ખખેરા. આ જુઓ. આ જુઓ ને. આ બતાય આ વિડિયોમાં જુઓ. એનું હે વિડિયોમાં બતાય. એનું હે અત્યારે સાહેબ આવે મોવિયા હે? મોવિયા આવે ને ધોકા ભેગા ધારી દઈ. ફરિયાદ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે ને. આપણને કોક કે ભાઈ અહીંયા આટલું જ વજન લે છે. આ ભાઈનો મને ફોન આવ્યો. હું 35 કિલો ને 800 ગ્રામ. અહીંયા 36 કિલો ને 100 ગ્રામ જોખાઈ છે. ઈ કાયદેસર છે. તમે કયો સરકારનો જીઆર શું છે? હે? હાલો આવી બરાબર? હાલો ચાલો ફોન પાછો લઈ લીધો. આયરા કોઈ નથી થવાનું ક્યાંયથી. અહીંયા લઈ ગયા સાહેબ જાવ આપણે તાલુકા જ વઈ સીધું. આપણે પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ હા, સ્ટેશન તાલુકા જ લાગે છે. હાલો. મોટરસાઇકલ લ્યો હાલો. તમે બીમાર બોતલ જો હો આવી ભલે ને એનું મોટરસાઇકલ ચાવી લીધું હા રહ્યું. આમાંથી કોણે તમને માર્યા હતા? કોણે એ કહી દો. હાલો. એને બેહાડો સાહેબ. જે લોકોએ માર્યા હતા એને બેહાડો. નહીં જે લોકોએ માર્યા હતા એને બેહાડો. અહીંથી બેહાડો. નામ થોડું યાદ હોય આ સાહેબ. કે છે અહીંથી લઈ લ્યો એને ભેગા. હાલો હાલો જેને હાથ ઉપાડ્યો તો બધા આવો ફરવાને. આયા તમને કે છે ફરિયાદી કાંઈ અમને માર્યા હતા એને હાથ ફરો બધાને.
કોણ આ બે આ કેસરી શર્ટ વાળો ભાઈ આનું નામ શું છે તારું નામ શું છે ભાઈ તમારું નામ શું છે લાલાભાઈ મિયાત્રા આને હાથ ઉપાડ્યો તો તમારી ઉપર. આ ભાઈ હતા હાથ ઉપાડવામાં ખુરશીમાં કોણ બેઠા હજી એક બીજા બે હતા એ દેખાતા અમારી ભેગા જ હવે હાલો તમે મારી ગાડી લઈ આવો. અમારી ભેગા હવે મારી ગાડી લઈ આવો. હા એ તમારી ગાડી લઈ જાઓ મોટરસાઇકલ લઈને મોર થાઓ. પોલીસની ગાડીની આગળ થાવ તમે હાલો. આપણે એને હલે બંધ કર વાણા લે આની ગાડી છે બેનની ગાડી હોન્ડા લઈને આવો તમે તમારું હોન્ડા એમ કહે છે અને આની હોન્ડાની ચાવી દઈ ઓફિસમાં આવી જા આ રૂપિયા હોન્ડાની ચાવી કાકાને દઈ દે હાલો ભાઈ બીજા ખેડૂત